શ્રી યમુનાજીના કિનારે બેસી અને સંતો છે એ નિત્ય નંદ મહોત્સવનો પાઠ કરે છે. યમુનાજી એ ભક્તિદાતા છે. યમોપી ભક્તિ સુતાન પ્રથમો હંતિ દુષ્ટાનપી નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પરિપદ સ્ફુરત મંદરેણુ નિકટામ તટસ્થન વકાનન પ્રકટમોદ પુષ્પં ગુણા સુરાસુર પૂજિત સ્મરપિતુ શ્રીયમ પ્રતિ એવા શ્રી યમુના મહારાણીજીના સાનિધ્યમાં ઠાકોરજીનું પ્રગટ થવું નંદ ભવનમાં આનંદ છે. ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે બધા જ આવ્યા છે દર્શન કરવા માટે. નંદ બાવા માંડ્યા છે દાન કરવા માટે. આટલા લોકો નંદ બાવાના આંગણે આવે છે શું કામ? અને આપણા ઘરે કોઈ આવે ને તો એ આપણા ચડતા દિવસની નિશાની કહેવાય. હા, બાકી જેથી બાઈક ફૂટા ને જેથી કૂતરું ચડે. આટલા લોકો આવે છે શું કામ? એટલું દાન કરે છે નંદ બાવા. જસદણની અંદર આલા ખાચર થયા એ એટલું બધું દાન કરતા કે પછી તો તેના પ્રધાને કીધું કે ખાચર સાહેબ આટલું બધું દાન કરવામાં આમને આમ ખૂટી જશે. ત્યારે ખાચર સાહેબે કીધું કે ભાઈ એ તો ભગવાને દીધું છે અને આપણે દેવું છે, આપણે ક્યાં કઈ ભેગું લઈ જવાના છે. એટલે એનો જે મંત્રી હતો ને એ જતા જતા એટલું બોલ્યો કે હા એ તો ગોળ હોય માખી આવે એમ બોલી ખાચર સાહેબના કાનની અંદર આ શબ્દો પડ્યા અને ખાચર સાહેબ શું જવાબ દેવો રાહ જોવે છે. રાતનો સમય થયો. અડધી રાતના 3 વાગ્યે એક ટેબલ મગાવે. ટેબલ ઉપર ગોળનું ભીલું મૂક્યું અને પેલા મંત્રીને બોલાવ્યો અને મંત્રીને કીધું કે તમે કહેતા હતા કે ગોળ હોય માખી આવે તો આર્યો ગોળ બોલાવો માખી. ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે ખાચર સાહેબ ખાલી ગોળ હોય તો માખી નો આવે, ભેગી રાત જોઈ. ભેગો અત્યારે રાત છે, અત્યારે રાત્રિના સમયે માખી નો આવે. ખાલી ગોળ હોય કે પૈસા હોય તો માખી નો આવે, ભેગો દિવસ જોઈ. ત્યારે ખાચર સાહેબે કીધું કે સાંભળી લે ભાઈ, આજ મારો દિવસ છે ને એટલે આટલા લોકો મારા ઘરે આવે છે. ભેગો દિવસ જોઈ, ખાલી ગોળ હોય કે પૈસા હોય કોઈ નો આવે. કાક બાપુ કહે છે હજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અહીંયા શબ્દ બહુ સરસ પૂછીને. હવે હજી તારે કાને રે પૂછતા પૂછતા ક્યારે કોઈ સંભળાવે રે બને તો પૂછીને આવકારો મીઠો આપજે. માનવીની પાસે એ માનવીને માનવીની પાસે કોઈ એ માનવીને આવે એ જીતાના દિવસ એ ભક્તને દૂધ આવે રે આવકારો દીધો આપજે. તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો દીધો એ આપજે. કાગે એને પાણી પાજે, ભેગો બેસી જમજે અને પછી એને ઝાપા સુધી વડાવવા જાજે. આવું શું કામ લખ્યું? કાગને પાણી પાજે હે
બનાવતા ને એટલે વડીલો એને પાદર સુધી પૂજવા આવતા. વડીલ ના આવે તો છોકરાઓ મોકલતો. અને અત્યારે તો અહીંયા તો વાંધો નહીં ગામડામાં તો. બાકી રાજકારણમાં રહેતા હોય ની શું કે અમે તો એવી જગ્યાએ રહી છીએ કે બહાર નીકળીને તરત રિક્ષા મળે. મહેમાનને બેહાડી જ દે. નગર પહેલા આપણે મહેમાનને વડાવા જવા. પણ અહીંયા કાગ બાપુ કહે છે કાગ એને પાણી પાજે ભેગો બેસી જમજે અને પછી એને ચાપા સુધી વડાવા જાય. શું કામે કે ઈ માણસ કદાચ આવ્યો હોય અને એને કદાચ જરૂરિયાત હોય તો ઘરની અંદર બીજા બધા સભ્યોની હાજરીમાં એ મદદ ન માંગી શકે, શરમ આવે. એટલે તું એને ચાપા સુધી વડાવવા જાય ને તો એટલા સમયમાં પેલા માણસના મકાન મોટા હતા. એને દરવાજા સુધી તું વડાવવા જાય ને તો થોડો સમય મળશે, એકાંત મળશે. અને એ સમયમાં તું એને પૂછજે કે ભાઈ પૂછાતો નહીં, તારે કાંઈ જરૂરિયાત હોય ને તો તારે કહેજે. ચાપા સુધી વડાવવા જાય. નંદ બાવાના આંગણે આટલા બધા લોકો આવે છે, મહોત્સવ થયો છે, ઉત્સવ થયો છે. બધા જ વ્રજવાસીઓ આનંદમાં છે. નંદ બાવાએ બહુ દાન કર્યું છે. યશોદાજી બધાને યશ આપે છે અને અહીંયા બધા જ વ્રજાંગનાઓ કોઈ નંદ ભવન છોડી અને ક્યાંય જવા તૈયાર નથી. એટલો આનંદ છે. ભગવાન મહાદેવજીને ખબર પડે કે લાલાજીનું પ્રાગટ્ય થયું છે એટલે કૈલાસ પર્વત છોડી અને અહીંયા મહાદેવજી નીકળ્યા છે. कर्पूर गौरव करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा संसद्यारविंदे भवानी जे अवधर दानी છે, જેનું નામ આશુતોષ છે, તત્ક્ષણ પ્રસન્ન થવા વાળા દેવ હોય તે ભગવાન મહાદેવ છે. રામાવતાર થયો ત્યારે પણ ભગવાન મહાદેવજી આવ્યા છે દર્શન કરવા માટે. અને અત્યારે કૃષ્ણાવતાર થયો ત્યારે પણ ભગવાન આવ્યા છે. એને બેને ક્યાંય વાંધો નથી જો આપણે ઊભો ન કરી. ઘણા તો મને શું કહેતા હોય કે અમે તો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીને એટલે અમે મહાદેવને ન માનીએ. પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે હરિને ભજો અને હરની નિંદા કરો, અથવા તો હરને ભજો અને હરિની નિંદા કરો. તો આવી ભક્તિ પરમાત્મા સુધી પહોંચતી નથી. હરિ હરિ નિંદા સુની જે કાના હોહી પાપ ગૌઘાત સમાન. હરિને ભજો અને હરની નિંદા કરો, અથવા તો હર એટલે કે મહાદેવને ભજો અને હરિની નિંદા કરો. તો એવી ભક્તિ પરમાત્મા સુધી પહોંચતી નથી. ભગવદ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ કહે છે રુદ્રાણામ શંકરોસ્મિ. રુદ્રોની અંદર શંકર હું પોતે છું. અને શંકર એને જ કહેવાય. શમ કરો તેરોથી શંકર, જે કલ્યાણ કરનારા દેવ છે ને એ જ શંકર છે. ભગવાન મહાદેવ કથા રસિક છે અને ભાગવત કથા સાંભળવા માટે થઈ અને કચ્છની બાજુમાં જે બેઠકજી છે નારાયણ સરોવરની પાસે, ત્યાં ભગવાન મહાદેવજી ભાગવત કથા સાંભળવા માટે આવે અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ ભાગવત કથાનું રસપાન મહાદેવજીને કરાવે. ભગવાન મહાદેવજી નીકળ્યા છે. व्याघ्रांबरम भस्मांबरम जटाजूट निवास आसन जमाए बैठे थे भगवान મહાદેવજીનો શૃંગાર છે એ પણ પ્રકૃતિમય છે અને ભગવાન કૃષ્ણનો શૃંગાર પણ પ્રકૃતિમય છે. ભગવાન કૃષ્ણ બપોર પછીની કથામાં આવશે. ભગવાન જ્યારે શૃંગાર સજે તો ભગવાનનો શૃંગાર કેવો સારો એ પ્રકૃતિમય. કાનની અંદર પીળા કલરના ફૂલ હોય, ગળાની અંદર વૈજયંતી માલા હોય. પ્રકૃતિમય ભગવાન. અને આપણને એમ છે બધાને કે આપણે ભગવાનને સોના ચાંદીના દાગીના ધરાવે એટલે ભગવાન રાજી થઈ જાય. ભગવાનને મારો ને તમારો ભાવ અને પ્રેમ જોઈએ છે. નહીંતર રામાવતારની અંદર સમરીના બોર ખાવા માટે થઈ અને ભગવાન ગયા છે. શું બોર નહોતા? બોર તો હતા પણ સમરીનો પ્રેમ બોલાવતો હતો. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા.
એકવાર આવી પીપરા હૈયા કેરી હા મારી જુગાડી આવો એકવાર આવી પીપરા હૈયા કેરી હા મારી ઉગે મારી ઉગતી રે આશા સૂરજ ઉગેલે મારી ઉગતી રે આશા પડે મળતી નિરાશા અને 70 વર્ષની થઈ ચાંદીના પતરા જેવા માથાના વાળ થઈ ગઈ પણ છતાંય એને ધીરજ છોડી અને આપણે તો 5 પતિની દીવાબત્તી કરીને આપણે જો કામ ના ગોઠવાય તો આપણે ભગવાન ફેરવી નાખીએ. એક મતક મુનિએ કીધું હતું બેટા હું તને કહું છું સદગુરુના ભગવાનના એ વચન ઉપર કેટલો ભરોસો લટાઈ ચરણના કેરો ભરોસો સુરદાસજી મહારાજે કીધું હતું. અને આ ભક્તિ માર્ગ છે ને એ ભરોસાનો માર્ગ છે. આજ મારા ભગવાન આવશે, આજ ન આવ્યા કઈ વાંધો નહીં, કાલ મારા ભગવાન આવશે, આજ ન આવ્યા કઈ વાંધો નહીં, કાલ મારા ભગવાન આવશે. અને એ જંગલની અંદર કેડીઓ અને કેડીમાં જે કાંટા હતા એ કાંટા સાફ કર્યા અને ફૂલ પાથરે છે. એક એક ફૂલ મૂકતી જાય, રામ 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 કરતી જાય, એક એક ફૂલ મૂકતી જાય, રામ 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 કરતી જાય. આખડી મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દલડો